દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા હતા, આપણને વાત કરી હતી કે હવે તમને ચેતન ધૂણાના દર્શન કરાવશું. એટલે આ છે મિત્રો આપણે ચેતન ધૂણો. કેમેરામેન ધૂણાના દર્શન કરાવજો. હા તો દર્શક મિત્રો હવે આપણે જવાનું છે કાળ ભૈરવ દાદાના દર્શન છેલ્લા લાસ્ટ, જોકે પહેલા કરવા પડે પણ આપણે છેલ્લે રાખ્યું છે. હાલો યસ માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણે આવી ગયા છીએ અત્યારે ચૂડા. હા તો મિત્રો આપણે આવ્યા છીએ મેરેજમાં, પણ અત્યારમાં એવું થયું ગુડ મોર્નિંગ મિત્રો બધાને. અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા મહાદેવના દર્શન કરવા માટે. એટલે દરેક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? જો જયદીપભાઈ આવી ગયા છે આપણી માટે માવો લઈને. અને હા મિત્રો, આ નાના એવડા ગામમાં સરસ મજાનું મહાદેવનું મંદિર એટલું બેસ્ટ અને મસ્ત છે. પેલા હું તમને બહારનું લોકેશન બતાવીશ કે તમે જુઓ મિત્રો, આ મંદિરની જગ્યા જુઓ. પછી હું તમને થોડીક જ વારમાં મંદિર બતાવીશ મિત્રો. આ છે મિત્રો મહાદેવનું મંદિર, જુઓ મિત્રો. આપ જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનું મહાદેવનું મંદિર છે. અને આપણે મંદિરમાં દર્શન પણ કરવા જવાનું છે. અને દરેક મિત્રો કમેન્ટ કરજો, ઓમ નમઃ શિવાય, મહાદેવ મહાદેવ લખીને કમેન્ટ કરજો મિત્રો. ચાલો આપણે દર્શન કરવા લઈ જઈએ, હાલો. હા તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો, આપણે મંદિરના દર્શન કરવા જઈશું. અત્યારે યશભાઈ આપણે હારે આવી ગયા છે અને જાશું. માનવભાઈ પણ આપણી હારે છે, દર્શન કરવા જઈએ છીએ આપણે મહાદેવના. અને આ આપણા બધા અમારા માતુશ્રીનું લઈ લ્યો, જો આ અમારા મધર છે. હા તો દર્શક મિત્રો જો આ છે મારા મમ્મી છે, આ મારો ભાઈ છે, માસી દીકરો ભાઈ, આ છે માસી અમારા રમા માસી, આ છે અમારી બેન નાની નાની. એટલે અમે બધા જાશું હવે દર્શન કરવા માટે. પણ આ લોકો જાય છે માંડવામાં, ખાલી હું, માનું અને યશભાઈ દર્શન કરવા જવાના છીએ. ચાલો મિત્રો, હાલો બેટા, એમને ચાલુ. મહાદેવ, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, મહાદેવ મહાદેવ. હા દર્શક મિત્રો, આ છે આપણું ફુલેશ્વર મહાદેવનું મંદિર. તમને અંદરથી પણ દર્શન કરાવીશ મિત્રો. સૌ પ્રથમ પહેલા આપણે મહાદેવના દર્શન કરશું, ત્યાર પછી તમને ઘૂંઘટ બતાવશું, ત્યાર પછી પ્રદક્ષિણા કરશું. ઉમક હા મહાદેવ મહાદેવ, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. મહાદેવ હવે આમ કરતી મહાદેવ. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. મહાદેવ શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય નમસ્તુભ્યં. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હા તો મિત્રો આ છે આપણા ફુલેશ્વર મહાદેવ. જો મિત્રો આપ જોઈ રહ્યા છો મિત્રો, આ છે મહાદેવ. ચુડા ગામની અંદર ફુલેશ્વર મહાદેવ મંદિર. અને હું ભાઈ આ બધું ઉપરનું થોડુંક લઈ લેજો. પછી આ ગોળ એક વખત આજો 360 ડિગ્રી ઉપરનું ઘુંબર આખું 360 ડિગ્રી વચ્ચે વચ્ચે એમ કરવી આવો બધું કરતું કરતું બા. હા તો દર્શક મિત્રો આપણે હવે જશું પ્રદક્ષિણા કરવા માટે. ચાલો આપણે પ્રદક્ષિણા કરી લઈએ, હાલો મિત્રો. જો આપણે મહાદેવની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને સૌ પ્રથમ પહેલા યમદેવના દર્શન કરી લેશું. મહાદેવ મહાદેવ, હે યમદેવ. યશભાઈ પણ દર્શન કરે છે, દર્શન કરી લો, જે કરી લો. જો મિત્રો હવે આપણે પ્રદક્ષિણા પાછી શરૂઆત કરશું મિત્રો. હા મિત્રો, અહીંયા ભૈરવજીની પણ સ્થાપના કરેલી છે, એમના પણ દર્શન તમને કરાવીશું. આ છે વરુણદેવ. જે કરો બેટા, જય વરુણદેવ. મહાદેવ મહાદેવ, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય.
જો મિત્રો આ છે ગૌમુખી ગંગા અને અહીંયા કુબેર ભંડારી કુબેર મહારાજ. હાલો આપણે એના પણ દર્શન કરી લઈશું મિત્રો. હે કુબેર મહારાજ. મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ મહાદેવ. ચીજે કર લ્યો. મહાદેવ મહાદેવ. અમારા યશભાઈ નું લેજો. હવે આપણે આથી પાછા વળીશું. દર્શક મિત્રો જો સરસ મજાનું લોકેશન છે, જબરદસ્ત. બાજુમાં વાડીઓ છે અને આ મહાદેવનું મંદિર સરસ મજાનું ગામમાં આવેલું છે. અને કમેન્ટમાં મહાદેવ મહાદેવ લખીને કમેન્ટ કરજો મિત્રો. હા મિત્રો જો આ ફુલેશ્વર મહાદેવ મંદિરની આપણે પ્રદક્ષિણા પણ કરવા જઈ રહ્યા છીએ અને મહાદેવ કરાવશું દર્શન. કરાવશું આપણે ભૈરવજીના દર્શન. મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. હવે આ જાવ આપણે મહાદેવના ફુલેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે 2 મિનિટ જેને એમ કહેવાય ને પોરો ખાધો એમ અને પાપના ઓલું કે છે એમ કે લોકો ઘડીક દર્શન કરીને બેસવું પડે. તો જો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને 2 મિનિટ આપણે બેઠા છીએ અને હવે પછી આપણે આગળ લઈ જઈશું તમને. અહીંયા ચેતન ધૂણો છે, ત્યાર પછી કાળ ભૈરવ છે, ત્યાંના પણ દર્શન કરશું. આખી મંદિરની ડિટેલ આપશું તમને, એટલે આપણા વિડીયોમાં બન્યા રહેજો. અને હા દર્શક મિત્રો, ખાસ કરીને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા. અને દરેક મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી આ વિડીયાને કમેન્ટમાં હર હર મહાદેવ લખીને કમેન્ટ કરજો મિત્રો. ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે દર્શન કરાવશું કાળ ભૈરવ દાદાના, ચેતન ધૂણાના. હાલો. હા તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. જો મિત્રો આયા છે આપણે કેમેરામેન, આપણે મહાકાળી માના બધાને દર્શન કરાવી દો, પછી આપણે આઈના દર્શન કરી લેશું. બસ. હે માં કાલી. મહાદેવ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાય નમસ્તુભ્યમ. ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ. મિત્રોને દર્શન કરાવો મિત્રો મહાદેવના. ત્યાર પછી ઓલા માતાજીને લઈ લેજો. બસ હવે એને લઈ લેલી છે. બસ આ બાજુ આવીને બીજા અહીંયા આપણે મહાદેવ પણ બેસાડેલા છે, ગણપતિ બેસાડેલા છે, અષ્ટભુજન દાદા બેસાડેલા છે ને પાર્વતી. મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય લખીને બધા મિત્રો કમેન્ટ કરજો. અને હા દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા હતા, આપણને વાત કરી હતી કે હવે તમને ચેતન ધૂણાના દર્શન કરાવશું. એટલે આ છે મિત્રો આપણે ચેતન ધૂણો. કેમેરામેન ધૂણાના દર્શન કરાવજો. હા તો દર્શક મિત્રો, હવે આપણે જવાનું છે કાળ ભૈરવ દાદાના દર્શન છેલ્લા લાસ્ટ. જોકે પહેલા કરવા પડે પણ આપણે છેલ્લે રાખ્યું છે. હાલો યસ, આપણે ફાઇનલી કાળ ભૈરવ દાદાના
તો યશભાઈને મજા આવી. અને આ મંદિરનો ગેટ લઈ લેજો ને ઉમંગભાઈ, સામો મંદિરનો ગેટ બતાવજો ને સરસ મજાનો. ઉમંગભાઈ અહીં કરવી આવો. હા એન્કોર થી લઈ લે તારે. હા તો દર્શક મિત્રો આપણે ફાઇનલ ફુલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે મિત્રો. એટલે તમે ખાસ કરીને આપણો વિડીયો આખો નિહાળજો અને મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખીને કમેન્ટ કરજો મિત્રો. અને બને એટલો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજો હવે આપણે આવ્યા છીએ મેરેજમાં, એટલે આની પછી નેક્સ્ટ આપણો વિડીયો આવશે મેરેજનો. એટલે ખાસ કરીને મિત્રો બને એટલો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ.